વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગ 1ની અંદર બાંયધરી કમિશનના હિસાબો યુનિટ 4 ચેપ્ટર 4 છેલ્લું ચેપ્ટર છે તે આપણે જોઈએ. મિત્રો, બાંયધરી કમિશન એટલે શું એનો અર્થ સમજીએ તો જ્યારે આપણે કંપની શરૂ કરવાની હોય ત્યારે આપણે સરકારની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી શેર મૂડી બહાર પાડી અને પબ્લિકમાંથી આપણે તેના માટે ધંધા માટે મૂડી ઉઘરાવવાની હોય છે, પૈસા ઉઘરાવવાના હોય છે. એના માટે આપણે કંપની શેર બહાર પાડે છે અને શેર જો પૂરેપૂરા ભરપાઈ ના થાય તો કંપની શરૂ કરી શકતા નથી. પૂરેપૂરા ભરપાઈ થયેલા હોવા જોઈએ. જો આંશિક ભરપાઈ થાય તો શેર હોલ્ડરોને એમની મૂડી પરત કરવી પડે છે અને કંપની શરૂઆત કરી શકતી નથી ધંધાની. એટલા માટે મિત્રો, પોતાની ચિંતા દૂર કરવા માટે એ દલાલને શેરની વેચણી માટે શેર આપી દે છે. દલાલ બાંયધરી આપે છે કે ભાઈ જેટલા શેર પબ્લિકમાં વેચાય એટલા ભલે વેચાય અને ના વેચાય એટલા હું ખરીદી લઈશ. એટલે 100% ભરણું કંપનીને મળી જાય છે. આમ કંપની છે એ દલાલને બાંયધરી આપવા બદલ મહેનતાણું આપે છે અને તેને બાંયધરી કમિશન કહેવામાં આવે છે. બરાબર મિત્રો, સમજાઈ ગયા? એને શું કહેવામાં આવે છે? બાંયધરી કમિશન. તો બાંયધરી કરાર એટલે કંપનીએ ત્રાહિત પક્ષકાર સાથે કરેલો એવો કરાર કે જે દ્વારા દલાલો અમુક ચોક્કસ કમિશનના બદલામાં કંપનીને એવી બાંયધરી આપે છે કે જાહેર પ્રજા માટે બહાર પાડેલા શેર જો પૂરેપૂરા ખરીદાશે નહીં તો તેઓ ખરીદી લેશે અને તેના નાણાં ચૂકવી આપશે. જેના બદલામાં જે કમિશન મળે તેને બાંયધરી કમિશન કહેવામાં આવે છે. એટલે બાંયધરી કમિશનનો અર્થ તમે બરાબર સમજી ગયા હશો. એટલે કંપની છે એ ચિંતા મુક્ત બની જાય. દલાલ કહી દે કે ભાઈ તમે શેર તમ તારે બહાર પાડી દો, જેટલા તમ તારે બહાર પાડશો એમાંથી પબ્લિક ખરીદે એટલા બાકીના હું ખરીદી લઈશ, તમે ચિંતા નહીં કરતા. બરાબર છે? તો એના બદલામાં જે દલાલ કમિશન મેળવે છે એને બાંયધરી કમિશન કહેવામાં આવે છે. બીજો અર્થ છે દલાલી. દલાલીમાં અને બાંયધરી કમિશનમાં શું ફરક? દલાલીમાં દલાલ જવાબદારી લેતો નથી. કમિશન લે છે એને દલાલી કહેવામાં આવે છે, બાંયધરી કમિશન કહેવામાં નથી આવતું. બાંયધરીમાં કમિશનની અંદર દલાલ શું કહે છે, પોતે બાંયધરી લે છે કે આટલા જો પબ્લિકની અંદર શેર નહીં વેચાય તો બાકીના હું ખરીદી લઈશ. જ્યારે દલાલીની અંદર એજન્ટ છે જે દલાલ છે તે બાંયધરી આપતો નથી. તે ખાલી કંપનીના શેર વેચવા માટે મદદરૂપ થાય છે. કંપનીની અરજીઓ ગ્રાહકો પાસેથી લઈ અથવા ગ્રાહકોને વેચી આપે છે અને ગ્રાહકો શોધી આપે છે અને એના બદલામાં જે કમિશન મળે એને દલાલી કહેવામાં આવે છે. પછી જો બધી શેર અરજી ના વેચાય તો એ પોતે ખરીદતો નથી. ફક્ત ને ફક્ત શેર અરજી વેચાણ માટે મદદ કરે છે અને તેને ગ્રાહકો શોધી આપે છે. તેના બદલામાં જે કમિશન મળે તેને દલાલી કહેવામાં આવે છે. તે બાકીના શેર અરજી વધી હોય તો તે ખરીદી લેવાની જવાબદારી લેતો નથી. જે જવાબદારી લે તો એ બાંયધરી કમિશન કહેવાય અને જવાબદારી ના લે તો એ દલાલી કહેવાય. એટલે દલાલીમાં અને બાંયધરી કમિશનની અંદર તમે ફરક સમજી ગયા હશો. દલાલ ફક્ત શેર વેચવામાં મદદ કરે અથવા શેર ખરીદનાર ગ્રાહક લાવી આપે અને તેના બદલામાં કંપની તરફથી જે મહેનતાણું મળે તેને દલાલી કહેવામાં આવે છે. જેમાં ન વેચાયેલ શેર ખરીદવાની બાંયધરી આપવામાં આવતી નથી. એમાં જે અરજી ના વેચાણી હોય એની બાંયધરી આપવામાં આવતી નથી. એટલે દલાલીનો અને બાંયધરી કમિશનનો ફરક મિત્રો તમે સમજી ગયા હશો. હવે કંપની ધારા 2013ની અંદર આ દલાલી કમિશન અંગે શું જોગવાઈ છે તે આપણે જોઈએ.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં આવે જ છે, કરી જ નાખજો. બરાબર છે. બાંયધરી કમિશન અંગે કંપની ધારા 2013 કલમ 40 અંડર સેક્શન 40 ની અંદર નીચે મુજબ 4 જોગવાઈ છે. 1. કંપનીના આર્ટિકલ દ્વારા આવું કમિશન ચૂકવવાની સત્તા હોવી જોઈએ. બરાબર છે. કંપનીની જે સત્તાવાર પત્રક હોય, મીન્સ કે જે સત્તા એને આર્ટિકલ ઓફ મેમોરેન્ડમ કહેવામાં આવે છે, એની અંદર લખેલું હોવું જોઈએ, મીન્સ કે શરત લખેલી હોવી જોઈએ. 2. શેરની બાબતમાં ઇસ્યુ કિંમતના 5% અને ડિબેન્ચર બાબતમાં ઇસ્યુ કિંમતના 2.5% વધારે કમિશન આપી શકાતું નથી. એનાથી જો ઓછું મેમોરેન્ડમમાં લખેલું હોય તો તેનું પાલન કરવું જોઈએ. એટલે કે શેર ઉપર તમે કેટલું વધારે કમિશન આપો તો શેરની જે મૂળ કિંમત હોય છે એના 5%, એથી વધારે નહીં. જ્યારે ડિબેન્ચર બહાર પાડવાનો હોય તો એના 2.5%, એથી વધારે કમિશન આપી શકાતું નથી. અને જો તમે તમારા આર્ટિકલની અંદર જોગવાઈ કરેલી હોય કે ભાઈ આટલું કમિશન લેવું, એનાથી ઓછું જે 5% ને 2.5% છે, તો એ પ્રમાણે એનું પાલન કરવું જોઈએ. 3. જે શેર ડિવિડન્ડ ડિબેન્ચર જાહેર પ્રજા માટે બહાર પાડવામાં આવ્યા હોય તે અંગે કમિશનનો દર વિજ્ઞાપન પત્રમાં જણાવવો જોઈએ. આપણે વિજ્ઞાપન પત્ર જ્યારે બહાર પાડે કંપની કે ભાઈ અમારા શેર અમે આ પ્રમાણે બહાર પાડીએ છીએ, તો એ વિજ્ઞાપન જાહેરાતની અંદર તેમાં શું જણાવવું પડે? કમિશનનો દર જણાવવો પડે. જાહેર પ્રજા માટે બહાર તે અંગે કમિશનનો દર જણાવવો પડે, ભાઈ આટલું કમિશન આપવામાં આવશે. જે શેર ડિબેન્ચર જાહેર પ્રજા માટે બહાર પાડવામાં ના આવ્યા હોય તેના પર કમિશન આપી શકાતું નથી. એટલે જે જાહેર પ્રજા માટે બહાર ના પાડવા આવ્યા, અમુક શેર બહાર ન પાડ્યા હોય તો એ બાકી રહેલા શેરો ઉપર કંપની કમિશન આપી શકતી નથી. સમજાઈ ગયું મિત્રો? જેટલા શેર બહાર પાડે પૂરેપૂરા ભરપાઈ ન થાય તો બાકી રહેલા શેર ખરીદી લે તો એના ઉપર જ કમિશન મળે છે. બાકી બહાર ન પાડેલા શેર હોય તો એના ઉપર કમિશન મળતું નથી. તો આ રીતે મિત્રો શેર બાંયધરી કમિશન, દલાલી અને એની કંપની ધારાની જોગવાઈ નક્કી થઈ. હવે શેર વેચાણના બાંયધરીના ફાયદા શું? શા માટે કંપની દલાલોને આપે છે? એને ફાયદા થાય એટલા માટે શેર વેચાણમાં શા માટે આપે છે? તો એક કારણ કે અનિશ્ચિતતા દૂર થાય છે. કંપનીના માલિકોને અનિશ્ચિતતા દૂર થાય કે ભાઈ આપણા શેર વેચાશે કે નહીં વેચાય, અધૂરા રહેશે કેમ, એ ચિંતા એને રહેતી નથી. કારણ કે બાકીના શેર દલાલ ખરીદી લે છે. રોકાણકાર માટે જોખમ ઓછું. જે પૈસા રોકે છે એના માટે જોખમ ઓછું, કારણ કે જો પૂરેપૂરું ભરણું ન થાય તો પૈસા શેર હોલ્ડરોને પાછા દેવા પડે છે. પણ આમ જો કમિશન આપેલું હોય, જાહેરાતમાં જણાવેલું હોય છે કે બાકીના જે અરજીઓ નહીં ભરાય તે દલાલ મારફતે આટલા કમિશનથી આપી દેવામાં આવશે, તો શું થાય છે કે જે રોકાણકારો છે એને એમ થાય કે ભાઈ આપણા પૈસા, આપણે શેર તો મળી જવાના છે, શેરની કોઈ ચિંતા કરવાની નથી, પૂરેપૂરું ભરણું થઈ જશે. આમ રોકાણકારોને જો ન આપવાનું હોય, ત્યારે બાંયધરી કમિશન દલાલની ન રાખેલી હોય દલાલ, તો એમને ચિંતા રહેશે કે ભાઈ આપણા પૈસા પાછા આવશે ને આપણને શેર મળશે નહીં. પછી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. કંપનીને માર્ગદર્શન, તો કંપનીને એક જાતનું માર્ગદર્શન મળે છે કે ભાઈ શેર બહાર પાડ્યા તો કેટલા શેર બહાર પાડ્યા અને કેટલા શેર ભરપાઈ થયેલા છે, એના ઉપર વિશ્લેષણ કરવું હોય તો કંપની કરી શકે છે. કેવી રીતે કરી શકે છે? દાખલા તરીકે બાંયધરી દલાલો નાણાં બજારના નિષ્ણાત હોવાથી કંપનીને જામીનગીરી બહાર પાડવા અંગે યોગ્ય માર્ગદર્શન આપે છે. દાખલા તરીકે કેટલા પ્રમાણમાં કઈ જામીનગીરી બજારમાં મૂકી એ બાબતની સલાહ દલાલો એને આપે છે અને એ પ્રમાણે કંપની શેર બહાર પાડે છે. એટલે કંપનીને માર્ગદર્શન, કારણ કે કંપની નવી હોય એટલે એને કાંઈ શેર બજારનો અનુભવ ન હોય. આપણે પણ જો નવા શેર ખરીદવા હોય તો આપણને શેર બજારનો અનુભવ ન હોય, આપણે પોતે પણ દલાલ પાસે જવું જોઈએ, એને બધી ખબર હોય.
એને પાછું પૂછે આપણને કે ભાઈ તમે અત્યારે આ શેરમાં રોકાણ કરો તો તમને ફાયદો થશે, આ શેર લેવા જેવા નથી. તો આપણે દલાલના ઉપર વિશ્વાસ મૂકીને આપણે શેર લઈએ છીએ અને એ આપણને લઈ પણ આપે છે અને જ્યારે જરૂર પડે ત્યારે વેચી પણ આપે છે. આપણને ફોન કરીને જણાવે છે કે ભાવ વધી ગયા છે, તમારી વેચવાની ઈચ્છા છે. તો એ પ્રમાણે આપણે માર્ગદર્શન આપે છે. એવી રીતે કંપનીને પણ માર્ગદર્શન આપે છે. કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. અમુક નિષ્ણાત બાંયધરી દલાલો કંપનીના શેર માટે બાંયધરી આપે છે. એમ જાહેર પ્રજા જાણે એટલે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને રોકાણકારો નાણાં રોકવા માટે તત્પર બને છે. બધા શેર વેચાઈ જાય અને દલાલો પાછી બાંયધરી આપે એટલે રોકાણકારોને ફાયદો રહે છે, ચિંતા રહેતી નથી. આમ કંપનીની પ્રતિષ્ઠામાં શું થાય છે? વધારો થાય છે. બાંયધરીના પ્રકાર: શુદ્ધ બાંયધરી કરાર અને અનિશ્ચિત બાંયધરી કરાર. તો શુદ્ધ બાંયધરી કરારમાં બાંયધરી દલાલ કંપનીને એવી બાંયધરી આપે છે કે જે શેર કે ડિબેન્ચર જાહેર પ્રજા માટે બહાર પાડ્યા છે તે પૈકી અમુક શેર કે ડિબેન્ચર અરજીઓ ના આવે તો તે પોતે ખરીદી લે છે. એમ ચોખ્ખી બાંયધરી આપે છે, શુદ્ધ બાંયધરી આપે છે. જો પૂરેપૂરા શેર માટે અરજીઓ આવે તો બાંયધરી દલાલે કોઈ શેર ખરીદવાના રહેતા નથી. અહીં તેને જેટલા શેરને ડિબેન્ચર માટે બાંયધરી આપી હોય તેના ઉપર તેને કમિશન મળે છે. આવો કરાર કોઈ એક દલાલ કંપની સાથે કરી શકે અથવા તો વધુ દલાલ પણ કરી શકે છે. કહેવાનો મતલબ એ છે કે બધા શેર માનો કે ભરાઈ જાય તોય એને કમિશન કંપનીને આપવું પડે છે. કારણ કે એને બાંયધરી લીધી હતી તો એનો જે રિસ્ક છે એના માટે એને કમિશન આપવું પડે છે. ભલે પછી બધા શેર વેચાઈ જાય તો ના વેચાય તો પોતે ખરીદી લે. માનું કે બધા શેર વેચાઈ ગયા તો કંપની એમ ન કહી શકે ભાઈ અમારે તો બધા શેર વેચાઈ ગયા, તમને કમિશન નહીં આપીએ. કમિશન તમારે આપવું પડે છે. એ કહેવાય છે શુદ્ધ બાંયધરી. શું કહેવાય છે? શુદ્ધ બાંયધરી કરાર. નિશ્ચિત બાંયધરી કરારમાં શું હોય છે? તો દલાલ અમુક શેરના શેર કે ડિબેન્ચર અંગે ઉપર મુજબની બાંયધરી આપવાને બદલે પોતે જ ખરીદ લેવાનો કરાર કરે છે. એટલે કંપની પાસે ગમે તેટલા વધુ કે ઓછા શેર ખરીદવાની અરજી આવે છતાં આવો કરાર કરનારને તેણે કબૂલ કરેલા નિશ્ચિત રકમના શેર કે ડિબેન્ચર કંપનીએ ફાળવવા જ પડે છે. વાસ્તવમાં આ કરાર સામાન્ય બાંયધરી કરતાં જુદો છે. તેને બાંયધરી દલાલો જે સામાન્ય બાંયધરી આપી હોય તે સાથે એને કોઈ સંબંધ નથી. વળી સામાન્ય બાંયધરીની સામે આ કંપનીને મજૂરી મળતી નથી, પરંતુ જો એમાં જોગવાઈ હોય તો નિશ્ચિત બાંયધરી રકમ મજૂરી મળે છે. નિશ્ચિત બાંયધરી એટલે કે અગાઉથી કંપની સાથે નક્કી કરી લે કે ભાઈ તમે 10,000 શેર પાડો છો, તેમાંથી 5,000 તો તમારે અમને દેવા જ પડશે. પછી ભલેને અરજીઓ 10,000 આવી ગઈ હોય તોય તમારે 5,000 દલાલને આપવા પડે છે. એને જ આપવા પડે. અરજી આવી હોય તોય તમારે એને જ આપવા પડે. તો એને કહેવાય છે નિશ્ચિત બાંયધરી કરાર. બરાબર. ઓમાં શુદ્ધ બાંયધરીની અંદર તો જો વેચાઈ જાય તો કાંઈ જવાબદારી, ન વેચાય તો એ ખરીદી લેશે. જ્યારે આમાં તો તમે બાંયધરી આપો છો ભાઈ અમે 10,000 શેર બહાર પાડશું, એમાંથી તમને 4,000 દેશું, તો 4,000 આપવા જ પડે છે. પછી બહાર પાડે ને અરજીઓ પછી માનો કે 10,000ની અરજી આવી જાય ને તમે પછી કહો ના અમારે તો અરજીઓ આવી ગઈ છે હવે અમે તમને નહીં આપી, તો એવું ચાલે નહીં. એને 4,000 પહેલાં ફાડી દેવા પડે છે, ભલે અરજી આવી હોય તોય. બાકીની અરજી પૈસા સાથે શેર હોલ્ડરને પરત કરવી પડે છે. તો આ રીતે શુદ્ધ બાંયધરી કરાર અને નિશ્ચિત બાંયધરી કરાર હોય છે. હવે નિશાનીવાળી અરજીઓ એટલે શું? મિત્રો, ઘણી વખત ઘણા બધા શેર હોય, નવી નવી કંપની હોય, પણ એને હજી વિશ્વાસ ન હોય કે ભાઈ એક દલાલ દ્વારા આ અરજીઓ ખરીદાશે કે નહીં ખરીદાય, શું થાય. તો એક કરતાં વધારે દલાલો રાખે છે અને એને અલગ અલગ કમિશન પણ આપે છે. તો ઘણા બધા દલાલો હોય તો એ શું કરે છે, જે અરજી હોય એના ઉપર પોતાની પેઢીનો સિક્કો લગાવે. નહીંતર તો કયા દલાલે કઈ અરજી આવી એ શું ખબર પડે, કયા દલાલ મારફત કયા દલાલે કઈ અરજી વેચી શું ખબર પડે. એટલે જે અરજી પત્રક ફોર્મ હોય છે, એપ્લિકેશન ફોર્મ શેર લેવાનું, એના ઉપર પોતાનો સિક્કો સિમ્બોલ એ લગાડે છે. એટલે ખબર પડે કે આ અરજી આ દલાલ થ્રુ આવી. 4-5 દલાલ રાખેલા હોય તો 4-5 દલાલ પોતાનો સિક્કો લગાવી અને પછી પોતાના ગ્રાહકોને એ આપે છે. બરાબર છે. અને પછી જ્યારે કંપનીમાં એ આવે ત્યારે એ નિશાનીવાર અલગ અલગ છાંટણી કરવામાં આવે છે. એટલે કે આ દલાલ થ્રુ આટલી આવી, આ દલાલ થ્રુ આટલી આવી, અને પછી એ રીતે એને કમિશન આપવામાં આવે છે. તો મિત્રો, જ્યારે એક કરતાં વધુ બાંયધરી દલાલોએ કંપનીના શેર માટે જુદા જુદા પ્રમાણમાં બાંયધરી આપી હોય
ત્યારે દરેક દલાલ શેરની અરજી કરનાર વ્યક્તિને જે ફોર્મ મોકલે ત્યારે તેના ઉપર તેમની પેઢીનો સ્ટેમ્પ કે સિક્કો લગાવે છે. આવી અરજીઓ નિશાનીવાળી અરજીઓ કહેવાય છે. બાકીની અરજીઓ નિશાની વગરની કે જે ડાયરેક્ટ કંપનીને સીધી મળી હોય એમ કહેવાય છે, તેને નિશાની વગરની અરજીઓ કહેવાય છે. જ્યારે જુદા જુદા દલાલોની કમિશનની ગણતરી કરીએ ત્યારે આવી નિશાનીવાળી અરજીઓ અલગ અલગ કરવામાં આવે છે અને નિશાની વગરની અરજીઓમાં કમિશનમાં ગણવામાં આવતી નથી. બરાબર છે. નિશાની વગરની ડાયરેક્ટ સીધી આવે એમાં કમિશન, કારણ કે એ ડાયરેક્ટ કંપનીને આવેલી હોય છે, જે દલાલ થ્રુ નથી હોતી એટલે એને કમિશન એમાં અપાતું નથી. તો નિશાનીવાળી અરજીઓ એટલે કે દલાલો પોતાના સ્ટેમ્પ કે સિક્કા લગાવી અરજીપત્ર ડાયરેક્ટ પોતે ગ્રાહકોને મોકલી આપે છે, એટલે એને નિશાનીવાળી અરજી કહેવામાં આવે છે. તો મિત્રો આમનું તો શું થાય તે જોઈએ આપણે. જ્યારે જાહેર પ્રજા પાસેથી અરજીઓ મળે ત્યારે આપણે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા કરીએ છીએ. બરાબર. અને જ્યારે શેર અરજીઓ મંજૂર કરવામાં આવે ત્યારે શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરી છે. શેર ખાતું આપણે બંધ કરીએ છીએ. અહીંયા શેર અરજી ખાતું જમા કર્યું તો અહીંયા શેર અરજી ખાતું ઉધાર કરી અને ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે લઈ જઈએ છીએ. જ્યારે બાકીના શેર દલાલ ખરીદી લે ત્યારે તો એ બાંયધરી દલાલ ખાતે ઉધાર લખાય, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરાય. અહીંયા બેંક થ્રુ પૈસા મળે તો બેંક ખાતે ઉધાર કરી, પણ દલાલ ખરીદે તો દલાલ ખાતે જે તે નામ હોય તે મગનભાઈ એન્ડ સન્સ ખાતે ઉધાર. એવી રીતે બાંયધરી દલાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કરવાના છે. પછી એને કમિશન આપવાનું તો એને કમિશન નોંધ કરવાની આવે કે બાંયધરી કમિશન ખાતે ઉધાર તે બાંયધરી દલાલ ખાતે જમા, લેનાર ખાતે જમા કરો અને ખર્ચ ખાતે ઉધાર કરો. તો બાંયધરી કમિશન એ ખર્ચ છે તો એના ખાતે ઉધાર થાય. લેનાર બાંયધરી દલાલ છે તો બાંયધરી દલાલ ખાતે શું થશે? જમા થશે. હવે દલાલ પાસેથી આપણે લેણી રકમ મળે ત્યારે દલાલને આપણે જે અરજીઓ નથી વેચાણી એ સ્વીકારીએ તો એના પૈસા તો એ આપણને આપે ને, તો એ શું કરશે? બેંક થ્રુ આપશે. એટલે બેંક ખાતે ઉધાર તે બાંયધરી દલાલ ખાતે શું થશે? જમા. પોતાને ખાતે જમા થશે. આ કંપની પોતાના દલાલ ખાતે જમા કરશે અને બેંક ખાતે ઉધાર થશે. આ આમ નોંધો કંપનીના ચોપડામાં છે. તો મિત્રો આ રીતે આમ નોંધ અને એની વિગત આપી. આ જે છે વિગતો બધી જે અવારનવાર પરીક્ષાની અંદર પૂછાય છે. તો બાંયધરી કમિશન એટલે શું, દલાલ એટલે શું, શેર વેચાણ બાંયધરીના ફાયદા જણાવો, બાંયધરીના પ્રકાર જણાવી તેના વિશે લખો. નિશાનીવાળી અરજી એટલે શું તો કેટલી વખત પૂછાયું છે. ખાસ કરીને બાંયધરી કમિશનની કંપની ધારાની જોગવાઈ અને નિશાનીવાળી અરજી એટલે શું એ ખાસ પૂછાય છે. બરાબર છે. તો એના વિશે તમે જરૂરથી પાકું કરી લેજો. આ જે તમને ડિટેલ આપી છે થિયરિકલ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે અને ડિટેલ તમે પરીક્ષામાં આવે જ છે માની લો. કેટલી વખત પરીક્ષામાં તમે સ્વાધ્યાયની અંદર જુઓ કંપની ધારાની જોગવાઈ તો અત્યાર સુધીમાં 15 વખત પૂછાઈ ગયેલી છે. દર વર્ષે પૂછાય છે. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 કોઈ પ્રશ્ન પેપર એવું ખાલી નહીં હોય કે કંપની ધારા 2013 કલમ 40 મુજબ બાંયધરી કમિશન ચૂકવવાની જોગવાઈઓ જણાવો. કંપની ધારાની જોગવાઈ તો આવે છે અને નિશાનીવાળી અરજી પણ આવે છે. કાંઈ ટૂંકનો તરીકે આવે. બરાબર છે. અને ફાયદા પણ પૂછાય છે. બાંયધરીના ફાયદા 4 ફાયદા છે, થોડું થોડું લખી દેવાનું. તો આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આટલી જ છે. બરાબર પાકી કરી લો તો આ પ્રકારની થિયરી તમારે માર્ક રોકડા મળી જાય. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા શરૂ કરશું. આવજો. જય દ્વારિકાધીશ.